રાધે રાધે. રાધે કૃપા ગૌ સેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. એક નાનકડો ડર માણસને ક્યાં લઈ જાય છે? એક નાનકડો ડર માણસનું જીવન કેટલું બદલી નાખે છે. મહારાષ્ટ્રના પ્રખ્યાત સંત એકનાથજી એક દિવસ બેઠા હતા. એક વૃદ્ધ માણસ આવ્યો અને કહે છે, તમે પણ વૃદ્ધ, હું પણ વૃદ્ધ, તમે પણ પરિવારની સાથે રહો છો, હું પણ પરિવારની સાથે રહું છું, તમારે પણ સંતાન છે, મારે પણ સંતાન છે, તમારે પણ સફેદ કપડાં, મારે પણ સફેદ કપડાં. તો એકનાથજી, એવું કેમ કે તમે સુખી, તમે આનંદમાં, મોજ મસ્તીમાં, તમારે બધું જ સુખ, તમે પ્રસન્ન, અને હું કેમ દુઃખી? મને કેમ કોઈ ગણકારતું નથી? મારી સાથે કોઈ સારી રીતે કેમ રહેતું નથી? સારી રીતે વર્તન કેમ નથી કરતું? એકનાથજી વિચાર કરે કે હું જો આનો જવાબ સીધી રીતે આપી દઈશ તો આ માણસને સમજાશે નહીં. એટલે એકનાથજી પ્રેક્ટિકલ, એને જીવનમાં બતાવવા જેવી વસ્તુ દ્વારા એને જવાબ આપે છે. થોડોક વિચાર કરી અને એકનાથજી કીધું કે જા, તારો 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. માણસ વાત સાંભળી અને અચંબિત થઈ ગયો કે એકનાથજી શું કહે છે. કાંઈ બોલ્યા નહીં, સીધા પોતાની દુકાન તરફ, પોતાના વ્યવસાય ક્ષેત્ર તરફ ચાલ્યા અને કીધું, વિચાર કરે મનમાં કે આ એકનાથજીએ મને આવું કેમ કહ્યું હશે? કારણ શું હશે? વિચાર કરવામાં ધ્યાન ધંધામાં લાગે નહીં, મન ધંધામાં લાગે નહીં. ઘરે જાય, સાંજ પડી, નિત્ય દારૂ પીવાનો, પણ દારૂ પીવે નહીં. આજે દારૂ પણ સ્વાદ નથી આપતો. સાંજે ઘરે આવીને જમવા બેસે, ઘરના પરિવારના લોકો વિચાર કરે સ્વાદમાં કોઈ ફેરફાર હશે તો રોજે રોજ અમને રોકટોક કરે, અમારી સાથે ઝઘડો કરે, અમારી સાથે બાજે. આજે એ વૃદ્ધ માણસ કાંઈ પણ એક શબ્દ બોલ્યા વગર શાંતિથી જમી લીધું. સ્વાદમાં કોઈ ધ્યાન નથી, કોઈ પ્રસન્નતા, કોઈ સુખ નથી, કોઈ દુઃખ નથી, કોઈ શોક નથી, સ્વાદમાં કોઈ અણસાર નથી. કુટુંબીઓ વિચાર કરે કે આ માણસ ક્યારે સ્વાદ વગરનું જમતા નથી. જરાક આગુ પાછું થયું હોય, બધું જ ખાવાનો શોખ છે. વૃદ્ધ હોવા છતાં મીઠું મોડું હોય તો તરત ટોકે, તરત રાડો પાડે છોકરા ઉપર, વહુઓ ઉપર. આજ કઈ બોલતા નથી. વહુ કાંઈક કરે તો એને પણ ગાળો દે, છોકરાને કંઈક હોય તો છોકરો નાલાયક લાગવા લાગે. પણ આજ કંઈ કર્યું નહીં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ગયા. આમને 3 દિવસ વ્યતીત થયા. મનમાં એક જ વિચાર આવ્યો, મારું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. શું એવું કંઈક કાર્ય કરું જેનાથી હું બચી જાઉં, મારું મૃત્યુ સફળ થઈ જાય? મેં કેટલું બધું ખરાબ કર્યું છે, કેટલાનું ખરાબ કર્યું છે. દુકાન આવે, વ્યવસાય ચલાવવાની શરૂઆત કરે તો ત્યાં કોઈની સાથે ઝઘડો કરી લે, 1 રૂપિયાની બાંધછોડ કરે નહીં. અને આજે કાંઈ કોઈ ગ્રાહક સાથે એવો વ્યવહાર રાખતા નથી. બધા ગ્રાહકને સારી રીતે કે એ પ્રમાણે વર્તન કરે, કે એ પ્રમાણે વસ્તુ આપે, ભાવતાલમાં કોઈ જાતનું કરતા નથી. જે કે એ પ્રમાણે પૈસા આપી દે અને એ કે ભાવતાલ કરે. જેટલા પણ ખરીદી કરે બધા પ્રસન્ન થઈ જાય, બધા રાજી થઈ જાય. વિચાર કરે આ માણસ કેમ આટલો બધો બદલાઈ ગયો? કઈ રીતે આટલો બધો બદલાઈ ગયો? 4 દિવસ ગયા, 5 દિવસ ગયા, આમનામ સમય વ્યતીત થયો. ઘરના પરિવારના સભ્યો વિચાર કરે આટલો માણસ કેમ બદલાઈ ગયો? કઈ રીતે આટલો બધો બદલાઈ ગયો? માણસ વિચાર કરે છે. આમનામ 5 દિવસ ગયા, 6 દિવસ ગયા, 7મો દિવસ આવ્યો અને સવાર પડી. દીકરાઓ નાલાયક લાગતા હતા, વહુ નાલાયક લાગતી હતી, વહુને ગાળો દેતા હતા. આ બધી વસ્તુ જોઈને કહે છે કે આજે હું જાઉં છું, મારો 7 દિવસમાં મૃત્યુ છે, આજે મારો 7મો દિવસ છે, આજે હું જાઉં છું. મારા મુખમાં તુલસીનું પાન મૂકી દો એટલે મારો દેહ છૂટી જાય તો મને ચિંતા નહીં, મને મુક્તિ મળી જાય. ભગવાનને પ્રાર્થના કરે, જપ તપ કરવા લાગ્યો. ભગવાનના રોજ ઉઠીને થાય એટલા વધારે રુચિ લાગે, મન લાગે ઈશ્વરમાં, પરમાત્મામાં, એવા જાપ કરવા લાગ્યો. ધીમે ધીમે મન લાગવા માંડી. 6 દિવસ સુધીમાં એટલું બધું મન લાગી કે બીજું કાંઈ જ સંસારમાં સારું લાગે ને, સંસાર તુચ્છ લાગવા લાગે. આ બધું કર્યું અને 6 દિવસ, 7મો દિવસ પરિવારના સભ્યને કે મને તુલસીનું પાન મારા મુખમાં મૂકી દો, આજે હું જાઉં છું. ત્યારે તમામ પરિવારના લોકો કહે છે કે આજે તમે આટલા શ્રેષ્ઠ સરસ થઈ ગયા છો, આટલા ડાયા થઈ ગયા છો, આટલા સ્વભાવ સારો થઈ ગયો છે, તો તમે શું કામ જવું છે? તમારે નથી જવું. તમે આટલા સારા છો, તમારે જવાની જરૂર નથી. એવી બધી વાતો કરવા લાગ્યા. અંતમાં છેલ્લે 7મા દિવસે એકનાથજી ત્યાંથી નીકળે છે અને ઘરના પરિવારના સભ્ય બોલાવ્યા કે આ શું થઈ ગયું છે? અમારા પતિદેવને
આ દાદાને કેમ આમ વિચારે છે, કેમ આવું બોલે છે, આટલું બધું વર્તન કેમ બદલાઈ ગયું, એમ કહે છે કે મારે જતું રહેવું છે, મારે જીવવું નથી. એકનાથજી એ દાદા પાસે આવીને કહે છે કે શું તમને કોઈ જગ્યાએ આ 7 દિવસની અંદર તમારું મૃત્યુ નજીક છે, તમે જોયું? તો કે હા. દારૂ પીધો કે ના? કોઈની સાથે ઝઘડ્યા કે ના? વહુ છોકરાઓ સાથે ઝઘડ્યા તો કે ના? કોઈને ગાળો દીધી તો કે ના? વ્યવસાયમાં કોની હારે ઝઘડો કર્યો તો કે ના? બધાની અંદર માત્ર ને માત્ર સંસારનું સુખ દેખાયું અને બધાની અંદર નજીકથી મને મૃત્યુ દેખાયું. આ સંસારમાં કોઈ જગ્યાએ, કોઈ સ્થાન ઉપર મને ક્યાંય કોઈ પણ પ્રકારનો પ્રેમ, સદભાવ, સારો વિચાર કે મારું જીવન સફળ બને એવું કોઈ વસ્તુ મને દેખાય નહીં. માત્ર ને માત્ર ભગવાનનું સ્મરણ કર્યું અને મારા જીવનની અંદર આ બદલાવ આવ્યો કે 7 દિવસમાં માત્ર ને માત્ર પરમાત્માને મેં જોયા છે. તો બસ તારામાં આટલો જ ફરક છે કે 7 દિવસમાં તે તારી જીવનની અંદર પ્રસન્નતા પ્રાપ્ત કરી લીધી, આનંદ પ્રાપ્ત કરી લીધો અને અંતમાં છેલ્લે પરમાત્માને પ્રાપ્ત કરી લીધો. સાહેબ, કહેવાનો અર્થ એ છે કે માણસનો એક વિચાર, એક ડર માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે, ક્યાંથી ક્યાં લઈ જાય છે. એક ક્ષમતા એક વિચારમાં હોય છે. માણસને જીવનની અંદર કંઈ પ્રાપ્ત કરવું હોય, કંઈક જતું રહ્યું હોય તેને પાછું લાવવું હોય, કંઈક જીવનમાં સંઘર્ષ કરી મેળવવું હોય તો માત્ર એક વિચાર કાપી છે. અને વિચાર આપણો સારો હશે, એ વિચારની અંદર આપણે પરોવેલા હશું, એ વિચારની અંદર પ્રેક્ટિકલમાં આપણે લાવશું તો જ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક બદલાવ આવશે. એટલા માટે માણસને મૃત્યુથી ડર લાગે છે, એટલા માટે માણસને પોતાના વિચારમાં ક્યાંક ને ક્યાંક ઉણપ લાગે છે. માણસ હું તમે વિચાર તો કરીએ છીએ પણ એ વિચારને આપણે આપણા પ્રેક્ટિકલમાં લાવતા નથી, આપણા ઈચ્છાઓમાં લાવતા નથી, આપણા કાર્યની અંદર પરોવતા નથી, આપણા કાર્ય અંદર ભેળવતા નથી. એના કારણે થઈને જીવનમાં આપણી અભિલાષાઓ, ઈચ્છાઓ અને જે કંઈ મનની મનોકામના છે એ પરિપૂર્ણ થતી નથી. આપને આ પ્રસંગ કેવો લાગ્યો આપ જરૂરથી જણાવજો. રાધે કૃપા ગૌસેવા ધામમાં આપ આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આપ સૌને રાધે રાધે.